સદગુરુદેવની જય, માવારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, નાભેશ્વરનાથની જય, ઉગમ ફોજની જય. સદગુરુએ કૃપા કરી દિયા હે આત્મજ્ઞાન, ધ્યાન ધારણા બંધાવીને સદગુરુએ આપી શાન. શાનમાં શાન ગુરુજીની કહું પાનબાય, તેથી પ્રગટે આનંદ નાયો. સિદ્ધ અનુભવ ઘટમાં પ્રગટે, મટી જાય માયાનો શોભ. માયા કાળી નાંગણી પોતે પોતાના ખાય, એમાંથી જય ઉગરે મહામણી ધર થાય. સદગુરુ વસનના આવરે અધિકારી માનવાય, મેલો અંતરથી માન રે.
સદગુરુ વસના આવરે અધિકારી મનમાં મેલો અંતરથી માન રે મેલો અંતરથી માન રે
પર શેકતાર રે સદગુરુ વસનના ભાવ્ય અધિકારીને મેલો અંતરથી માન મેલો અંતરથી માન
સતી જોને દેખાશે તમને સદગુરુ આવય અધિકારી મેલો સદગુરુ વચનના થાવ અધિકારી પાનભાઈ મેલોની અંતરથી માન આળસ મૂકીને આવો મેદાનમાં સમજો સદગુરુની શાન. ઊંઘા સદી પાનભાઈને કહેશે અધિકારીપણો સદગુરુના વચનનો. ગુરુ વચનના થાવ અધિકારી. ગુરુ વચનનો અધિકારી થવા માટે ગુરુ કહે એમ જ કરવું, વચન પાળી લેવું, લોકલાજ મર્યાદા એક બાજુ મૂકી જે હોય તે સેવું પ્રથમ પહેલા સદગુરુ પાસે જઈ સોહમ પદને સમજી લેવું. ગુરુનો વચનનો અધિકારી બનવા માટે જે પ્રમાણે સદગુરુ મહારાજ કે પ્રમાણે વચન પાળવું ને એક એક ગુરુનું વચન, એક એક શબ્દ સદગુરુનો આપણે કિંમત ગવી અને હાચો અધિકારી છે. ગુરુની આજ્ઞા પાળે એ હાચો અધિકારી છે. અધિકારી અમને મળતો નથી, એક દિવસ નહીં, બે દિવસ નહીં, પણ છેલ્લા શ્વાસ સુધી જે સાધક ગુરુની આજ્ઞા પાળે છે અને ગુરુ વચનનું જેને અધિકારી પણ મળ્યું છે. ગુરુ વચનનો અધિકાર એટલે ભક્તિનો અધિકાર. ગુરુ વચનનો અધિકાર એટલે ભક્તિનો અધિકાર. એટલે સદગુરુ વચનના થાવ અધિકારી પાનભાઈ મેલો તમે અંતરથી માન. ગુરુનું વચન પાળવા માટે અંતરની અંદર કોઈ પ્રકારનું માન હોવું જોઈએ નહીં. તો ગુરુનું વચન પાળવા માટે સંતો મહાપુરુષોએ શીશ સોંપ્યા. અંતરની અંદર જો આપણને માન હોય તો ગુરુનું વચન પાળી શકતા નથી. ઘણાને પોઝિશન નડે એ ભાઈ ગુરુ તો કે, પણ આપણે સંસારી માણસ, આપણે બરોબર ધ્યાન દેવું જોઈએ. આપણે ન કરાય. ગુરુનો કહેવાનો ધર્મ, આપણે સાંભળવાનો ધર્મ. ગુરુ કેમ ન કરાય? અને ગુરુ કેમ જો કરવા જાય તો આપણે સંત બની જાય. આપણું ઘર જ ન રહે, ઘર મટીને તીર્થ મંડાઈ જાય. અને જેને જેને જ્યાં તીર્થ મંડાણા ગુરુએ કીધું એમ કરવા ગયા, ક્યાં તીર્થ મંડાઈ ગયું. તીર્થ કાંઈ આકાશમાંથી ઉતરતું નથી. એક સદગુરુની ખાલી આજ્ઞા પાળવા જાય તો રાયના દાણામાંથી ગુરુ પર્વત બનાવે છે. તો આપણા અનુભવની વાતો, માવારામ બાપાના અનુભવની અંદર નાનું તો ગામડું, પણ એક ગુરુની આજ્ઞા પાળી કે સદગુરુ મહારાજે મને નિત્ય આરતીનો નિયમ આપ્યો છે. એક આરતીનો નિયમ આપ્યો તો મોટો પર્વત બની ગયો. નિત્ય સત્સંગ સાંભળું, ધરું સત્વસનમાં ધ્યાન, ગદગંગાજી મારે આંગણે ગુરુજીના વસનથી પાવન થાવ. સત્સેવા કરું મેં સંતન કી લળી લળી લાગુ પાય, આરતી કરું ગુરુદેવની મને નિત્ય આપ્યું નિયમ. ગુરુ મહારાજે એટલું કીધું, ભાઈ
વિશેષ કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ 2 ઘડી આનંદ જેટલો સમય મળે એટલો ગુરુની આરતી કરવી, ભજન કરવું, તો એટલું ખાલી ગુરુની આજ્ઞા પાળવા ગયા કે મોટો રાયમાંથી મોટો પર્વત બની ગયો. ખરેખર અધિકારી માણસ એ છે જે ગુરુની સેવા કરે છે, ગુરુના કયાગ્રહ બને છે. ઘણા લોકો ગુરુની એવી સેવા કરતા હોય જેને કાંઈ પ્રકારનું શીખવાડવાનું ન આવે, જેને કાંઈ પ્રકારનું શીખવાડવાનું ન આવે, પોતાના ઘર કરતાં વિશેષ ભાવથી સેવા કરતા હોય. ક્યાં વસ્તુ ક્યાં મૂકવી, કઈ રીતે વ્યવસ્થિત ગોઠવવી, કેમ બેહવું ઉઠવું, કેમ સેવા કરવી, કાંઈ પાઠ ભણાવવો ન પડે. માટે જેને જેને અધિકાર પડ્યું મળ્યું છે અને ગુરુની સેવાથી મળ્યું છે, બધાય સંતો મહાપુરુષોએ સદગુરુની સેવા કરીશ. જેણે જેણે સદગુરુની સેવા કરી તો સેવા ભક્તિથી ભક્તિના ઉગાવા થાય છે. એટલે સતારદાસ મહાત્માએ ગુરુ પાસે સત્સેવા સદભક્તિ સતાર નીચે આસુ એવા વિચાર દેજે પરવરદિગાર, દિલમાં જીવનના સુર સાલે સાલે શેખ તાર. દિલમાં હે ભગવાન તો અમને એવા વિચાર દેજે સત્ય સેવા થાય, સદભક્તિ થાય. દાસ સતાર નિત્ય આસુ એવા વિચાર દેજે પરવરદિગાર. દિલમાં જીવનના સુર સાલે સાલે શેખ તાર. દિલમાં તો સંતો મહાપુરુષોએ સેવા કરીને જેણે જેણે સેવા કરી ત્યાં ભક્તિના ઉગાવા ત્યાં. ક્યાં ત્યાં સેવા ભક્તિ. જલારામ બાપુ થઈ ગયા તો દિવસની સભાની અંદર આપણે વાત કરી હતી ને, આ માણા ખાલી ટુકડો આપીને ઈશ્વર તત્વને પામી ગયા. ખાલી ટુકડો ખવરાયો. તો જેણે જેણે સેવા ભક્તિ કરી છે તો ટુકડો ને હારી ઢુકડો. માટે અધિકારીપણું જેને પ્રાપ્ત થયું છે ને ગુરુની સેવાથી થયું છે. એટલે સદગુરુ વચનના થાવ અધિકારી પાનબાઈ મેલો અંતરથી માન માન મૂકીને આળસ મૂકીને આવો મેદાનમાં સમજો સદગુરુની શાન. ગંગા સદી વજનની અંદર 2-3 વખત મેદાન નામનો શબ્દ પ્રયોગ વાપર્યો છે. મેદાન તો ધર્મના કાંઈ વાડા હોતા નથી, ભક્તિના કાંઈ વાડા હોતા નથી. તો સપાટ મેદાન પણ કોઈ એવા સદગુરુ મળે ને તો સપાટ મેદાન કરે. બાકી તો ધર્મના વાડા છે, ભક્તિના વાડા છે. વાડાની અંદર ગાયને પૂરાય, ભેંસુને પૂરાય, બકરાને પૂરાય, પણ અત્યારે માણાને પૂરી દીધા. ધર્મના કોઈ દીવાડા હોતા. સર્વ કોઈનો ધર્મ એક છે, સર્વ કોઈની ભક્તિ એક છે, સર્વ કોઈનો ઈશ્વર એક છે. પૃથ્વીના આ શેડાથી ઓલા શેડા સુધી, હિન્દુ હોય તોય ભલે, મુસલમાન હોય તોય ભલે, સર્વ કોઈનો ધર્મ સત્ય સનાતન ધર્મ. સત્ય એટલે સત્ય સ્વરૂપ તમારો આત્મ સનાતન. બધાય તનની અંદર બિરાજમાન હોય તો બધાયની અંદર આત્મ બિરાજમાન છે. એની ઓળખાણ કરવી સર્વ કોઈનો ધર્મ છે. ગીતાજીની અંદર ભગવાન એ જ બોલ્યા છે, હે અર્જુન, બધાયની અંદર હું પોતે બિરાજમાન છું, પણ કેવા સ્વરૂપે? આત્મ સ્વરૂપે. તમારે ભગવાનને અત્યારે મળવું હોય તો આત્મ સ્વરૂપે મળે. માટે મેદાન હોય તો ગુરુ શરણની અંદર સર્વ કોઈને એક સરખો જવાનો અધિકાર છે. પછી એમાં જ્ઞાતિ જોવાતી નથી. ઊંચ હોય તોય ભલે, નીચ હોય તોય ભલે, પાપી હોય તોય ભલે, લંપટ હોય તોય ભલે. એ સદગુરુ એની કહેવાય જે પોતાના શરણની અંદર આવે, શરણની અંદર આવીને ભવસાગર પાર ઉતાર દે. સદગુરુ. ગુરુ કોઈ દી કોઈના ડાળા ન જોવે, પાખડા ન જોવે. સદગુરુ એને કહેવાય કે જે હૃદયનો શુદ્ધ ભાવ જોવે. જયસલ જાડેજા તોરલબાઈના શરણની અંદર ગયા તો તોરલબાઈ હૃદયનો શુદ્ધ ભાવ જોયો. અરજણ બાપા જીવણ બાપાના શરણની અંદર ગયા, એટલા વર્ષથી મેં શિકાર કર્યો તો બીજું કાંઈ ન જોયું. તુમ પાપી હો ને તુમ એસા હો ને તુમારા કામ નહીં. પણ હૃદય વાંસી લીધું કે માળો ભલે સિથરે વીટેલું રતન છે, પણ માળો રતન છે હો. એમ
મહાપુરુષો હૃદયનો ભાવ જોવે છે, બીજું કાંઈ જોતા નથી. કે ભગવાનને મળવાની કેવી લોહ લગ્ની ભજન કરવાની, કેવી લોહ લગ્ની ભક્તિ કરવાની, કેવી લોહ લગ્ની. આળસ મૂકીને આવો મેદાનમાં. તો સદગુરુના શરણની અંદર જાય એટલે આળસ ન હોવી જોઈએ. આળસ મૂકીને આવો મેદાનમાં, સમજો સદગુરુની શાન. મેદાનની અંદર જાય એટલે ગુરુનું મેદાન. સમજો સદગુરુની શાન. બસ સમજવા જેવી હોય તો ગુરુની શાન. ગુરુની શાન હું કે સમજવા જેવી આમાં સદગુરુની શાન સમજો તો પદ નિર્વાણ નકર લક્ષો રાશિની ખાણ. સદગુરુની શાન ઈશે ઓહંગ સોહંગની શાન બતાવી લગાવી ધ્વનિમાં ધ્યાન ત્રિકુટીમાં તાળી લાગી તાત કરે તું કાર. અમર પ્યાલા પાય ગુરુજી અમર પ્યાલા પાય પીવે મોક્ષદાતા થાય ને સેજે સમાધિ થાય. ગુરુની શાન ઈશે તારા દેહ મંદિરની અંદર આત્મા અને પરમાત્મા બે બિરાજમાન છે. તારા દેહ મંદિરની અંદર શિવ અને શક્તિ બે બિરાજમાન છે. તારા દેહની અંદર રામ અને સીતા બે બિરાજમાન છે. કૃષ્ણ અને રાધા બે બિરાજમાન છે. ગુરુની શાન છે. આળસ મૂકીને આવો મેદાનમાં, સમજો સદગુરુની શાન. સદગુરુએ આપણને શાન બતાવી છે અને શાનની અંદર સમજે સંત. શાનમાં સમજ્યાને સંત એને બહુ પાઠ ભણાવવા પડે નહીં, ગુરુને કંઈક કહેવું ન પડે. અને એ સાચો અધિકારી માણસ છે કે એને ઝાઝુ કહેવું ન પડે. ગુરુના હોઠ ફફડાઈ ગયા કહી દે, ગુરુ આ કહેવા માંગે છે. ગીત ગુરુ 3 વખત કે નહીં હે કે એ કઈ કામ થાય. એક શિલાજી હતા ને એક ગુરુનો પરમ શિષ્ય હતો. ગુરુ મહારાજ જંગલની અંદર પર્ણકુટીર બાંધીને રહે. પર્ણકુટીર બાંધીને એટલે શિષ્ય અને શેલા બે આવ્યા. શેલાજી આવ્યા. સાચો ગુરુનો સાધક એ નહીં કહેવાય, શિષ્ય એ નહીં કહેવાય. ગુરુને કહેવું ન પડે, શાંતિ સમજી જાય. પણ આ તો શેલો હતો. શેલાજી આવ્યા એટલે ગુરુ મહારાજે બોલાવે, એ શેલાજી ઇધર આવો. હું બાપુ કામ છે કે આપણી ઝૂંપડી પાછળ કાઉ 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 થાય, હું છે જરાક તપાસ કરી આવો. ગુરુ મહારાજે આજ્ઞા કીધી, તપાસ કરવા માટે ગયો. ઝૂંપડી પાછળ જોઈ ક્યાં તો કૂતરી વિયાણીથી બસ્સા કાઉ 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 કરતા હતા. એટલે જોઈને તરત પાછો આવ્યો. ગુરુ મહારાજને કીધું, ગુરુ મહારાજના કૂતરી વિયાણી છે, એના બસ્સાનો અવાજ આવે છે. ગુરુ મહારાજે પાછા મોકલ્યા. કેટલા બસ્સા છે કે એ સારું ગુરુ મહારાજ ખબર નહીં. છેલ્લાજી પાછા બસ્સા જોવા માટે ગયા. 5 બસ્સા હતા. 5 બસ્સા ગણીને પાછા આવ્યા. પાછો ગુરુ મહારાજે પ્રશ્ન પૂછ્યો કે એમાં કેટલા નર ને કેટલા માદા. પાછા શેલાજી જોવા માટે ગયા. કે ગુરુ મહારાજ અંદર 3 માદી છે અને 2 નર છે. ગુરુ મહારાજ કે માદીનો કલર કેવો છે ને નરનો કલર કેવો છે. પાછો જોવા ગયો. ભારે કરી ગુરુ મહારાજે. ગુરુ મહારાજ 2 નર છે સફેદ છે, 2 માદી છે કાળી છે ને 1 માદી છે કાબરી છે. શેલાજી આવીને બેહી ગયા. પરમ શિષ્ય આવ્યો. શિષ્યને ગુરુ મહારાજે આજ્ઞા કરી કે ભાઈ આપણી ઝૂંપડી પાછળ કાઉ 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 અવાજ આવે છે, શેનો આવે છે તપાસ કરીએ. તપાસ કરીને આવ્યો. ગુરુ મહારાજના શરણની અંદર આવીને ઉભો રહ્યો. ગુરુ મહારાજ આપણી ઝૂંપડી પાછળ કૂતરી વિયાણેના બસ્સાનો અવાજ આવે છે કે ભાઈ કેટલા બસ્સા છે? ગુરુ મહારાજ 5 બસ્સા છે. કેટલા નર અને કેટલી માદી છે અંદર? કે 2 નર છે 3 માદી છે. એના કલર કેવા છે? નરના કલર સફેદ છે, 2 માદી છે એના કાળા કલર છે, કાબરી છે. તો કહેવાનો ભાવાર્થ અને સાચો ગુરુનો બાળક કે નહીં કહેવાય, કાંઈ શીખવાડવું ન પડે. એ સાચો અધિકારી છે. સમજો સદગુરુની શાન.
અંતર ભાગ્યા વિના ઉભરો ન આવે, નો થાય સાસી સાસી વાત. આટી સૂટે જ્યારે અંતર તણી તે પ્રભુજી દેખાશે આપો. જ્યાં સુધી અંતર ન ભાંગે ત્યાં સુધી ઉભરો ન આવે, જ્યાં સુધી આપણા હૃદયની અંદર અંતર ન ભાંગે. તો આપણા હૃદયની અંદર ઈશ્વર અને આપણી વચ્ચે અંતરપટ પડી ગયું છે, એ જ્યાં સુધી અંતરપટ તૂટે નહીં. બાપુએ આપણને બહુ સરસ વાત કરી. સત્સંગ કર્યો, બધેથી ફેરવીને ફેરવીને મૂળમાં લાવ્યા. સાધુનો સંગ છે એવો જગતની અંદર કંઈ સુખદાયી. ભક્તિનું સુખ છે, સંતો મહાપુરુષોનું સુખ છે, એવું જગતની અંદર કોઈ જગ્યાએ સુખ નથી. સંતો મહાપુરુષોએ પૃથ્વીની અંદર સુખ માણ્યું છે, અને સંતોનું સુખ છે એ અગમ છે, અખંડ છે, અવિચળ છે. એટલે બધાએ સંતો મહાપુરુષોએ ગુરુનું શરણ માગ્યું છે, ગુરુના ગુણ ગાયા છે. ધન્ય ધન્ય સદગુરુ મળ્યા, ધન્ય ગુરુ ગુણ ગાયો, ફેરો એનો સફળ છે લાભો, ગુરુ શરણે સીધાઓ. જગતની અંદર એને સફળતા છે. ભલે ગમે લોકની અંદર આંટો મારો હોય ના માલ્ય, પણ ગુરુ વિના બધી વસ્તુ નિષ્ફળ છે. કોઈ ક્ષેત્રની અંદર આગળ થવું હોય, જીવન મુક્તિનો લાભ લેવો હોય, ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય, તો એના બધાય સંતો મહાપુરુષોએ ગુરુ શરણ તરફ આંગળી સિંધી છે. અનુભવી સંતો મહાપુરુષોએ બીજું કાંઈ માગ્યું નથી, દેજો અમને સંત શરણમાં વાસ. કાયમને માટે સંતો મહાપુરુષોનો સમાગમ મળે, એનું શરણ મળે, એના જેવું જગતમાં કંઈ સુખ નથી. નથી ને નથી. એ સુખ છે એ પરમાત્માનું સુખ છે. એક ઘડી આધી ઘડી આધી છે પુનિયાદ, કે જે સંગત સાધુ કીધો કોટે કટી અપરાધ, કે કોટી અપરાધમાંથી મુક્તિ મેળવી હોય તો સંતો મહાપુરુષોનો સમાગમ છે. કાયમને માટે ગુરુના ગુણ ગાવામાં આવ્યા છે, ને સંતો મહાપુરુષોએ ખોબલે ધોબલે સદગુરુના ગુણ ગાયા છે. હવે પછીનો ભજન પ્રોગ્રામ છે તારીખ 20/3/2025 ગુરુવાર, દિનેશભાઈ લાલજીભાઈ પટેલ મહેસાણા. બપોર પછી સાંજે અને બપોર પછી અને રાત્રે ભજન સત્સંગ રાખેલ છે. તો બધાએ ગતગંગાને ભાવભર્યું આમંત્રણ છે, બધાને આમંત્રણ આપે છે. 20/3/2025 અને ગુરુવાર આવતી 20 તારીખે. ये गावो गावो गुणी जन लोग गुण गुरु देवाना. जय गुरुदेव जय गुरुदेव दियो फल सेवाना. गुरु नाव भव सागर तरवाना. गुरु नाव भव सागर तरवाना. गुरु अनेक तरंगो हरवाना. गुरु अनेक रंगो हरवाना.
અખંડ પ્રકાશી સૂર્ય સો મારે રોમે રોમ નવાસી સો મારે રોમે રોમ નવાસી સો મારા યજ્ઞાનથી મીર વેટળવાના ગુણ ગુરુદેવાના જય ગુરુદેવ જય ગુરુદેવ દ્યો ફળ સેવાના ગુરુ યમરુદ્રિય અધિક નામ તારો ગુરુ યમરુદ્રિય અધિક નામ તારો થાવા યમર પીવેયા મન મારો થાવા યમર પીવેયા મન મારો સદા ગુરુ શરણ મારે વાના ગુણ ગુરુદેવાના ગાવો ગાવો ગુણી જનલો ગુણ ગુરુદેવાના ગુરુ કલ્પ વૃક્ષ નિશાયા સો ગુરુ કલ્પ વૃક્ષ નિશાયા સો ગુરુ અખંડ શિરોમણિ દાતા સો ગુરુ અખંડ શિરોમણિ દાતા સો ગુરુ શરણે અમર ફળ ખાવાના ગુણ ગુરુદેવાના જય ગુરુદેવ જય ગુરુદેવ દ્યો ફળ સેવાના ગુરુ પૂરણ પૂર્ણાનંદીશો ગુરુ પૂરણ પૂર્ણાનંદીશો દાસ લાભો નાની જાનંદીશો દાસ લાભો નાની જાનંદીશો
સદગુરુદેવની જય, માવારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, લાભેશ્વરનાથન ઉગમ ફોજની જય.